भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। हाय भाजपा, हाय हाय मैदान में, महिलाओं के सम्मान में, भारत के मैदान में। થોડા પાછળ આવો ને પેલા દેખાતા મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ 33% અનામત બિલ લાગુ કેમ નથી કરાતું હોવાના સૂત્રોથી કલેક્ટર પટાંગણ ગુંજી ઉઠ્યું હતું। વધુમાં કોંગ્રેસ મહિલા પ્રમુખે કહ્યું, ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો। લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપતું નારી શક્તિ વંદન બિલ સંસદમાં પસાર થઈ ગયું છે, ત્યારે સવાલ એ પણ થાય કે તેના વાસ્તવિક પરિણામો ક્યારે જોવા મળશે। કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ 33% અનામત બિલ લાગુ કરવાને લઈને મહિલા કોંગ્રેસ લડાયક મૂડમાં આવી છે। આજે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચાએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। जी, मारू नाम छाया पटेल है। તો રજૂઆત આવે છે ये हमारी रजूआत એ છે કે 33% જે મહિલાઓનું આરક્ષણ પાસ થઈ ગયું છે તો પછી એ લાગુ કરવામાં શું વાંધો છે। જ્યારે આ સરકાર આવી હતી ત્યારે એક નારો લઈને આવી હતી કે મહિલા માટે બેટી બચાવો બેટી પઢાઓ, તો એ પણ અમલીકરણ કરવાનું છે, વધારે કઈ કરવાની। સરકારે આ નારો લઈને જયારે સત્તામાં આવેલી હતી ત્યારે પોતે જ એમને આ નારો આપ્યો હતો, આજે આ નારાનું એમને અમલીકરણ જ કરવાનું છે। બધી જગ્યા પર એમની સરકાર છે, રાજ્ય સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની જ છે, તો પછી આ લાગુ કરવામાં એમને તકલીફ શું થઈ રહી છે મને સમજાતું નથી। અમારી એક જ માંગણી છે કે 33% મહિલા આરક્ષણ બિલ જે પાસ થઈ ગયું છે એને લાગુ કરો। કલેક્ટરે અમને બી આશ્વાસન આપ્યું છે કે બનતી કોશિશ કરશે કે જેમ બને તેમ જલ્દી મહિલાઓ માટેનું જે આરક્ષણ બી ગવર્મેન્ટ તરફથી પાસ થઈ ગયું છે એ સુરતમાં અને ગુજરાતમાં લાગુ કરવાની કોશિશ કરશે। કલેક્ટર કચેરી શું રજૂઆત લેતે हैं? कलेक्टर कचहरी हम रजूआत लेके आए हैं क्योंकि हमारा 33% महिला आरक्षण बिल पार्लियामेंट राज्यसभा में पास हो गया है, इसको लागू नहीं किया जा रहा है। इसलिए हम सारी बहनें मिलके कलेक्टर साहब को रजूआत किए कि हमारा बिल को पास होना चाहिए, इसलिए हम लोग यहाँ पे धरना प्रदर्शन और कर रहे हैं। इतने अत्याचार हो रहा है, ये बीजेपी सरकार में इसको ध्यान नहीं दे रहा है, इसलिए हमें ये सरकार बदलनी है। हमारा नारा भी है आधी आबादी है, आधी आबादी चाहे तो भारत सरकार या गुजरात सरकार को बदल सकते हैं, तो हमारी यही है कि ये सरकार निकम्मी है, इसको बदलना बहुत जरूरी है। इसलिए हम धरना प्रदर्शन कर रहे हैं। महिलाओं पे सबसे ज्यादा अत्याचार गुजरात में, केंद्र में कहीं उठा के आप देख लीजिए, सबसे ज्यादा महिलाओं पे अत्याचार किया जा रहा है।